તો સમગ્ર સોરઠમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે તહેવાર આને હવે ગણતરીના કલાકો બાકી છે। બજારમાં હોળીના કલર પિચકારીઓની ભારે માંગ જોવા મળતી હોય છે। ત્યારે પરંપરા મુજબના તહેવારની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। જ્યાં માર્કેટમાં અવનવા રંગો આવી ગયા છે, જ્યાં ફરસાણ છે, ફરસાણ પણ જોવા મળે છે। વિવિધ વેરાયટીવાળી જે વાનગીઓ જોવા મળી રહી છે, જ્યાં ધાણી, ખજૂર, મમરા સહિતની ચીજ વસ્તુઓ લોકો મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે। ત્યારે તમામ જગ્યાએ ધાણી, ખજૂર વગેરે જેવી વસ્તુઓ લેવા માટે લોકોની પડાપડી જોવા મળતી હોય છે। વિવિધ પ્રકારની પિચકારીઓ પણ જોવા મળતી હોય છે, જ્યાં કલર, પિચકારીઓ વગેરે ખરીદી માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે। જ્યાં હોળી ધૂળેટીનો પર્વ એટલે કે રંગોનો પર્વ કહેવામાં આવે છે, અને જ્યાં હોળી ધૂળેટીના આ તહેવારમાં ધાણી, મમરા, ખજૂર સહિતની વાનગીઓ આરોગવાની પણ લોકોને મજા પડતી હોય છે। ત્યારે ખાસ કરીને જે આ પ્રકારનો જે તહેવાર આવે છે, લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે જૂનાગઢમાં પણ માર્કેટમાં અવનવા કલરો આવી ગયા છે, જ્યાં ધાણી, મમરા, ખજૂર સહિતની અવનવી વાનગીની વેરાયટીઓ પણ આવી ગઈ છે, અવનવા ફરસાણો આવી ગયા છે। આ સાથે જ વિવિધ રંગો સાથે અવનવી વેરાયટી સાથેની પિચકારીઓ પણ માર્કેટમાં આવી ગઈ છે। ત્યારે સમગ્ર સોરઠમાં હોળી ધૂળેટીને લઈને ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે। ત્યારે હવે આ તહેવારને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, અને ગણતરીના કલાકોમાં જ બજારમાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા છે। ત્યારે બજારમાં હોળીના કલર, પિચકારીઓની પણ ભારે માંગ હોય છે। ત્યારે પરંપરા મુજબના તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે।